હલો, હું ઓફિસે આવું છું અત્યારે 4 વાગે પહેલા પહોંચી જાય. હું તમને 4 લાખ રૂપિયા ટોકન આપી દઈશ. જો ઓફિસ આપણે રાખવાની, ઓફિસ મારા છે, કોઈને આપતા નહીં. તમે કરો ઓફિસ ફાઇનલ વાપરો છો, બરાબર? હા, હું ઓફિસે ખાલી જઈને ખાલી કાગળિયા લઈને આવીને તમને ટોકન આપી દઉં, બરાબર? 4 લાખ રૂપિયા લઈને જ નીકળું છું. બેગ સાથે જ છે મારા. હા ને? સારું સારું કાકા, ઓકે, થેન્ક યુ. ઓકે, હા. ધીરે ધીરે બેગ છે અંદર. હું ઓફિસમાં એક ફાઇલ લઈને આવું છું, બરાબર? જોખમ છે સાહેબ? હા, પૈસા છે અંદર. હા હા, એટલે હું અંદર ઓફિસમાં જઈને આવું છું, હા. બરાબર? ફાઇલ લેતો આવું. હા, ભલે ભલે. હલો, હા, કલાકમાં આવું હો. કલાકમાં. હા, સાહેબ જોડે છું. હા, સાહેબને મૂકીને આવું હો. બોલો. કાકા. હા સાહેબ, પછી ફોન કરો. કાકા, અરે કાકા, બેગ નથી. હું ફોન કરું હમણાં. અરે બેગ હું નહીં કાકા, ક્યાં ગઈ? બેગ? હા, બેગ બેગ તો જ છે, ગાડીમાં જ. નથી ગાડીમાં કાકા. સજ નહીં ગાડીમાં જ કાકા. પડી હતી. મેં તો લોક લોક ક્યાં? દરવાજો કાચ તો ખુલ્લામાં આવ્યો, એટલે ક્યાં લોક છે? કાચ ખુલ્લા છે. આ બાજુ આવો તો કાકા. સેટ પણ હવે આમાં તો તમે કાકા કોણ લઈ શું ગયું કરશું હોય? કાકા? બેગ નથી હવે અંદર. તો પેલા ઓફિસના પૈસા પાવાના હતા, હું ફાઇલ લઈને આવ્યો. પણ મને તો કઈ આવે ખબર નહીં. આ તમે તો- ગયા તા ક્યાં? હું બસ અહીંયા જ એટલો ક્યાંય આગો નતો ગયો. કોણ લઈ જાય? અહીં તો કોઈ કોણ છે લઈ ગયા નહીં. તો ખબર નહીં હવે. શું કરશું કહો હવે કાકા? પૈસા 4 લાખ રૂપિયા અંદર હતા. હવે સેટ શું કરવું તમે કહો? મને તો દુકાનના પૈસા ભરવાના. મારે ફોન એક આવ્યો તો ઇમરજન્સી, તો હું વળી આમ મોઢું કરીને ફોન ચાલુ હતી મારી વાત. તો ખબર નહીં હવે કોણ હતું. કાકા હવે તમે વડીલ છો, મારે તમને શું કહેવું? સેટ હવે માફ કરો, બીજું શું થાય? મારે તો આમાં માફ કરો, પણ ત્યાં દુકાનમાં મારે શું જવાબ આપવાનો? મેં 4 વાગ્યાનો વાયદો કર્યો એને. આ ઓફિસ ડીલ કરવામાં 4 વાગ્યાનો વાયદો કર્યો. એ દુકાન વાળો ઉભો જશે તો કન તો સેટ હવે હું ઓફિસ માટે. કાકા મારે ત્યાં જવાબ શું આપવો? કારણ કે પેલા 4 લાખ રૂપિયા મારા ટોકન આપવાનું હતું તારે મારે. તો હવે સેટ શું કરવું કહો? હવે શું કરશું કાકા? હવે કઈ ખબર પડતી નથી. ચલો એક કામ કરો, મારા આપણે- પગારમાંથી સેટ કાપી હવે પગારમાં તમારે કેટલાક 4 લાખ રૂપિયા મારે આપવાના કાકા. નાખો. એ તો બરાબર, પણ હવે શું થાય તો હવે? તો નો કઈ કરાય. વાંધો નહીં કાકા, એવું નથી કરવું. તમે બેસો ગાડીમાં, આપણે મહાદેવના મંદિરે જતા આવીએ. દાદાની બહુ બહુ કૃપા મારા ઉપર. હા હા, દાદા મારું કામ કરી દેશે અને મારું બધું કામ પાર પાડે દાદા. તો હવે આપણે તો જઈએ મહાદેવના. તો હું પ્રાર્થના કરું. હવે મહાદેવની પ્રાર્થના કરીને આપણે આવીએ. ચલો, હું એ તો પ્રાર્થના બધું કરું. સારું થઈ જશે. નહીં થાય તો પછી કાકા હવે કાકા જય મહાદેવ. મહાદેવની પ્રાર્થના કરો. મહાદેવ મહાદેવ, મારા સેટના પૈસા મળી જાય. હર હર મહાદેવ. હે મહાદેવ, બહુ મુસીબતો પર છું મહાદેવ. એક ઓફિસની ડીલ કરવા માટે ગયા હતા. મારી ગાડીમાંથી 4 લાખ રૂપિયાનો ઠેલો ચોરાઈ ગયો.
હવે તમે વિચારો હું ઘરે પણ નથી જઈ શકતો કે ઓફિસ માટે ટોકન આપવા જઈ ક્યાં જવું જઈને કોઈ ઉપાય નથી. હે મહાદેવ. અરે રક્ષા કરજે માં. એવું ના વિચાર મહાદેવ, તું મારો ભક્ત જે ડર બરાબર. તારા જે રૂપિયા ગયા જે ગયું એ મને બધી ખબર છે. હર હર મહાદેવ. અને જ્યાંથી ગયા ત્યાં જ તારો થેલો રૂપિયા બધું મળી જાય તને. મહાદેવ આખી ગાડી ચેક કરી, ગાડીમાં કશું જ નથી. કેમ તને મારા ઉપર ભરોસો નથી? મહાદેવ તમારો ઉપર ભરોસો એટલા માટે તો અહીંયા આવ્યો છું. તો જા. અને મારો ભક્ત ક્યારેય છે ને દુઃખી ચિંતાવાળો ન હોવો જોઈએ. તું તો મારો ભક્ત છે. હર હર મહાદેવ. હો, હર હર મહાદેવ. જ્યાંથી થેલો ગયો ત્યાં જ હશે. હર હર મહાદેવ. મહાદેવના આશીર્વાદથી મહાદેવ કે બેગ અંદર પડી અને મળી જાય. પ્રાર્થના કરો. બસ દાદાને પ્રાર્થના કરો. હર હર મહાદેવ. મળી જાય. કાકા હર હર મહાદેવ. હે મહાદેવ. શેઠ, આરી બેગ, દરવાજો ખોલો, દરવાજો. લોરી બેગ. શેઠ, કાકા લોક ખોલ, લોક ખોલો, લોક. અરે કાકા આરી બેગ. શેઠ, બેગ તો મળી ગઈ. હે મહાદેવ, તમારી અપરંપાર કૃપા છે બાપા. અમારી બેગ મળી જાય. હર હર મહાદેવ. શેઠ આપણો સાંભળી લીધો મહાદેવ. મહાદેવ. કાકા આપણે મળી ગઈ. હવે પૈસા ચેક કરી લો હું અંદર. જોઈ લો. બધું કમ્પ્લીટ છે. બરાબર બરાબર, બધું કમ્પ્લીટ છે. શેઠ, પ્રાર્થના થઈ ગઈ. પ્રાર્થના દાદાની દયા છે. જય હર હર મહાદેવ.